આજે આપણે સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ એની અંદર આપણો ટાઇટલ શું છે યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા રાઈટ હવે ટેસ્ટ ઓફ ઇન્ડિયા ની અંદર આપણે જોઈ ગયા હતા જે અગાઉના વિડિયોની અંદર ઓફલાઈન વિડિયોની અંદર શું જોઈ ગયા હતા તો સરસ મજાની રાઇમ બરાબર છે એક્ટિવિટી 1 જે સુંદર મજાની રાઇમ તમને ખ્યાલ પણ આવી ગયો છે ગૂગલ ફોર્મ ની અંદર પણ લખેલું છે સારા માર્ક્સ પણ આવ્યા છે વેરી નાઇસ ઓકે હવે આજે આપણે ઓનલાઈન ની અંદર એક્ટિવિટી 2 છે જે થોડાક ડાયલોગ હતા રાઈટ જે રેસીપી હતી એ તમે જોઈ શકો છો આ રીતે રાઈટ એ રેસીપી સીન 1 સીન 2 અને સીન 3 ની અંદર આપણે જોઈ ગયા હતા આજે આપણે એક્ટિવિટી 2B એ આપણે જોઈશું અને 3 એ પણ જોઈશું રાઈટ તો અહીંયા લખ્યું છે રીડ એન્ડ એનેક્ટ વાંચો અને ભજો તો સીન 1 એની અંદર લખ્યું છે રૂપેશ સે ગુડ ઇવનિંગ સર મિસ્ટર પરીખ સે ઓ રૂપેશ ગુડ ઇવનિંગ વોટ્સ ધ મેટર રૂપેશ સે સર will you please me some tea leaves Mr. Parikh said, of course, here they are. Rupesh said, thank you sir, like this. તમે પણ અગાઉના વિડિયોની અંદર જોયું હશે કે કેટલાક ડાયલોગ્સ આપણે જોયા રાઈટ અને અહીંયા પણ ઓનલાઈન શિક્ષણની અંદર પણ આપણે ડાયલોગ્સ જોયા તો લગભગ તમને હોમવર્કની અંદર મેં સરસ મજાનો ડાયલોગ્સનો ગ્રીટિંગ્સ માટેના કેટલાક વિડિયો તમારી પાસે મેં મંગાવ્યા ઘણા બધાના આઈડિયા છે સારું એવું પરફોર્મન્સ છે અંદર તો અહીંયા એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ડાયલોગ ઉપર શા માટે ફોકસ કરીએ છીએ તો એક્ઝામની અંદર પણ ડાયલોગ્સ એ 5 માર્ક્સ અને વેટેજ 7 માર્ક્સનું પણ હોઈ શકે છે તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તો અહીંયા ડાયલોગ લખેલો છે રૂપેશ સેડ્સ ગુડ ઇવનિંગ સર રૂપેશ કહે સવારની સલામ અથવા સુપ્રભાત સાહેબ મિસ્ટર પરીખ સે ઓ રૂપેશ ગુડ ઇવનિંગ બરાબર હવે આપણે જોઈએ કે સવારની સલામ ક્યારે બરાબર છે બપોરની ક્યારે અને સાંજની તો ગુડ ઇવનિંગ સર તો શું કહ્યું કે સાંજ માટે આવે બરાબર ગુડ ઇવનિંગ મિસ્ટર પરીખ સે ઓ રૂપેશ ગુડ ઇવનિંગ વોટ્સ ધ મેટર શું બાબત છે રૂપેશ સર સર વિલ યુ પ્લીઝ મી સમ ટી લીવ્સ તમે મને થોડા ચાની પત્તી આપશો મિસ્ટર પરીખ સે ઓફ કોર્સ ખરેખર હિયર દે આર શા માટે નહીં આઈ વિલ નો રૂપેશ સે થેન્ક યુ સર આભાર સાહેબ તમારો નાવ સીન 2 આપણે જોઈએ કે મિસ્ટર પરીખ સે ઓ મિતેશ પ્લીઝ કમ અહીંયા આવ વોટ હેપન શું થયું મિતેશ સે થેન્ક યુ સર પહેલા તો અંદર આવ બદલ થેન્ક યુ સર સર કેન યુ ગીવ મી સમ મિલ્ક તમે મને થોડું દૂધ આપશો મિસ્ટર પરીખ સે લેટ મી સી લે મને જોવા આઈ હેવ અ લિટલ મિલ્ક મારી પાસે થોડુંક છે બટ આઈ વિલ ગીવ યુ હાફ કપ ઓફ મિલ્ક હું તને અડધો કપ દૂધ આપીશ મિતેશ સે થેન્ક યુ સર ફોર બીંગ કાઇન્ડ ટુ મી બરાબર છે મારી પ્રત્યે આ દયા રાખવા માટે મારી આ હેલ્પ કરવા બાબત તમારે આભાર આ રીતના કન્વર્સેશન તમારે કરવાનું છે રાઈટ નાઉ સીન 3 હવે ત્રીજો સીન દ્રશ્ય 3 ની અંદર લખેલું છે કે રાજુ સે ગુડ ઇવનિંગ સર રાજુ કહે સાંજની સલામ સાહેબ મિસ્ટર પરીખ સે ગુડ ઇવનિંગ રાજુ નાઉ what do you want હવે રાજુને પણ કહે છે કે now what do you want તારે શું જોઈએ છે તો રાજુ સે સર can you please me some sugar સાહેબ મને થોડી ખાંડ આપશો રિક્વેસ્ટ કેવી રીતે કરવાની તો અહીંયા જે ડાયલોગ્સમાં છે એ રીતના તમારે રિક્વેસ્ટ કરી શકાય છે રાઈટ કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સ ની અંદર આ પણ સેન્ટેન્સ છે ખાસ ધ્યાનમાં રાખો જ્યારે પણ પ્રશ્નાર્થ તો છે નો ડાઉટ પણ એ પ્રશ્ન કઈ રીતના વાંચવાનો છે તો રિક્વેસ્ટની બાબતની અંદર રાજુ સે સર કેન યુ પ્લીઝ
give me some sugar. શું તમે મને થોડી ખાંડ આપશો? Like this. Mr. Parik said, well, yes. હા સારું આપીશ. Here it is. આ રહ્યું લે. રાજુ said, thank you sir. Thanks for help. બરાબર છે. આભાર સાહેબ તમારો. આભાર તમારે મને મદદ કરવાનો. રાઈટ? તમે જે મદદ મને કરી એના માટે પણ ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. બરાબર? આપણે જે કોઈ કન્વર્સેશન કરતા હતા, રાઈટ? કોઈ આપણને હેલ્પ કરી, રાઈટ? તો એના આપણે આભાર માનવો જોઈએ. અને જો કદાચ મદદ આપણને વધારે કરી હોય, થોડી કરી તો સમજાય કે થેન્ક યુ, વધારે મદદ કરી હોય whatever, તો આપણે આભાર એને ડબલ વખત કરીએ કે ભાઈ થેન્ક યુ સો મચ, લાઈક ધીસ. તમે અપ્લાઇડ ઇંગ્લિશની અંદર પણ જોયું છે, જ્યારે પણ ડાયલોગમાં કન્વર્સેશન હતા આઈ થિંક, તો તમે ઓડિયો અને વિડિયો કદાચ જોવો છે તો એની અંદર પણ લિસનિંગ કર્યું છે કે કોઈ બી હેલ્પ કરે તો એની પાસે આપણે કઈ રીતના વર્તવું જોઈએ, શું કહેવું જોઈએ. તો આવા ડાયલોગ્સમાંથી તમારે શીખવાનું છે, રાઈટ? તો આ જે લગભગ તમને આ બીજો અને ત્રીજો આપણે વિડિયો કહેવાય એ જોયો. ઓનલાઈનની અંદર પણ બે જોયો અને આ ત્રીજો. તો ત્રણની અંદર ફક્ત ડાયલોગ ઉપર વધારે ફોકસ આપવામાં આવેલું છે. કેમ? તમારી પાસે પણ હોમવર્કની અંદર ડાયલોગ્સ જે કહેવાય એ પણ ગ્રીટિંગ્સના મંગાવ્યા છે. કેમ? શા માટે? તો તમે જોઈ શકો છો કે આ ડાયલોગ્સનું ફોકસ શું છે, રાઈટ? ખ્યાલ આવ તમને પણ ખ્યાલ આવશે. નેક્સ્ટ નંબર 4, scene number 4, right? Mr. Parik said, oh, so what is your turn? Like this? No, now it's your turn. જો વાંચવાની અંદર પણ કેટલી તકલીફ થાય છે એ તમે જોજો. અહીંયા લખ્યું છે કે મિસ્ટર પરીખ સે, ઓ સો નાઉ ઇટ્સ યોર ટર્ન, લાઈક ધીસ. એ પ્રમાણે તમારે કહી શકાય છે. પછી એવું ના કહેતા કે ઓ સો નાઉ ઇટ્સ યોર ટર્ન. હવે ના, ઓ સો નાઉ ઇટ્સ યોર ટર્ન. વોટ ડુ યુ વોન્ટ નાઉ? હવે તમારે શું જોઈએ છે? દર્શિલ સે, સર આઈ વોન્ટ સમ ઇલાયચી. મારે કેટલીક ઇલાયચી જોઈએ છે. ઇલચી આપણે કરશે લાઈક ધીસ, ઇલચી. મિસ્ટર પરીખ સે, યુ મીન કાર્ડમમ? તારો મતલબ કે કાર્ડમમ એટલે ઇલાયચી? વાય? શા માટે? ડુ યુ હેવ અ શોર્ટ થ્રોટ? શું કહે છે? ડુ યુ હેવ અ શોર્ટ થ્રોટ? શું તને ગળામાં તકલીફ છે, દુખાવો છે, દુખે છે? દર્શિલ સે, દર્શિલ, રાજુ, મિતેશ એન્ડ રૂપેશ. ઉપર જુઓ, સીન 1, સીન 2, સીન 3. એ ત્રણની અંદર તો પહેલા રૂપેશ છે, પછી પરીખ છે, રાજુ છે અને લાસ્ટમાં દર્શિલ છે. તો હવે દર્શિલ, રાજુ, મિતેશ એન્ડ રૂપેશ બધા જ કરશે. સેઝ, નો સર, ના સાહેબ, we are practicing activity 2B. અમે બધા એક્ટિવિટી 2B ની પ્રેક્ટિસ કરીએ છીએ from unit 1. બરાબર છે? from unit 1 કે ભાઈ યુનિટ 1 છે એ યુનિટ 1 ની એક્ટિવિટી 2B ની અમે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. તો આપણે જોઈએ કે એક્ટિવિટી 2B જેની અંદર આપણે ડાયલોગ્સ છે, સંવાદ છે, વોટએવર એ આપણે કનેક્ટ પણ કરીએ નથી, પરંતુ સમજ્યા ખરા, રાઈટ? તો અહીંયા લખ્યું છે કે દર્શિલ, રાજુ, મિતેશ એન્ડ રૂપેશ સે, નો સર, ના સાહેબ, અમારે કઈ જોતું નથી. વી આર, અમે બધા પ્રેક્ટિસિંગ કરી રહ્યા છે. શાની પ્રેક્ટિસ કરે છે? એક્ટિવિટી 2B ની, જેમાં ફ્રોમ યુનિટ 1, યુનિટ 1 ની જે એક્ટિવિટી 2B છે એનું પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. મિસ્ટર પરીખ સે, ઓ સો ઓલ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ યોર હોમવર્ક. સો હવે તમને કહે છે કે સારું, હવે જેટલા પણ આ ભાગ છે, સીન 1, સીન 2, સીન 3 એન્ડ સીન 4, એ બધા જ તમારે રીડ કરવાના છે અને એને ભજવવાના છે. તમારા ઘરે તમે આ શું કરવાનું છે? ડ્રામા કરવાનો. તમારે જો એક્ટ ભજવવાનું છે, રાઈટ? તમારો કોઈ બ્રધર, સિસ્ટર, મધર, ફાધર, વોટએવર
જે કોઈ પણ હોય છે એની સાથે આ જે ડાયલોગ છે તમે બોલજો અને પ્રેક્ટિસ કરજો. જેટલું પણ પ્રેક્ટિસ કરશો એટલે ફ્લુએન્સી તમારી સ્પીચ અને ડાયલોગ્સ તમને ફિલ અપ કરતા પણ આવડશે. અહીંયા ગેપ હશે બરાબર છે, ડાયલોગ તમને એક્ઝામમાં પૂછે તો કદાચ કંઈક ગેપ રાખ્યું હોય રાઈટ કે ભાઈ રૂપેશ સે ગુડ ઇવનિંગ સર, પછી મિસ્ટર પરેખ સે ડેશ ગુડ ઇવનિંગ, તો ત્યાં આગળ શું આવશે ઓ રૂપેશ ગુડ ઇવનિંગ. પછી વોટ ઇઝ ધ મેટર એ લખ્યું, પછી અહીંયા રૂપેશ સે ડેશ વિલ યુ પ્લીઝ ગિવ મી ટી લીવ્સ. એ તો તમારે આ રીતના બ્લેન્ક્સ પણ તમે ડાયલોગ્સમાં પૂરી શકો, એટલા માટે આની પ્રેક્ટિસ ખાસ કરવાની છે રાઈટ. હવે આપણે એક્ટિવિટી 3 જોઈએ. તો એક્ટિવિટી 3 ની અંદર શું આપેલું છે તો રીડ ધ ડાયલોગ્સ એન્ડ પરફોર્મ ધેમ રાઈટ. તો કે ડાયલોગ વાંચો અને તેને પરફોર્મ કરો, ભજવો. પણ સ્વાભાવિક છે ઓનલાઈન કાર્ય ચાલુ છે તો તમે તમારે જાતે જ એને શું કરવાનું છે ડ્રામેટાઇઝ કરવું પડશે રાઈટ. ઇમેજિનેશન કરવું પડશે. તમારા ઘરે કદાચ એ વસ્તુ ના હોઈ શકે રાઈટ. અહીંયા લખ્યું છે કે ભાઈ ઇન ધ કોમ્પ્યુટર રૂમ, કોમ્પ્યુટર રૂમની અંદર અહીંયા ડાયલોગ્સ આપવામાં આવે છે તમે જોઈ શકો છો રાઈટ. ઇન ધ કોમ્પ્યુટર રૂમ, તો કોમ્પ્યુટર રૂમની અંદર તમે કયા રીતે ડાયલોગ્સ આ ડ્રામેટાઇઝ કરશો અથવા કેવી રીતના બોલવું એ તમે અહીંયા જોઈ શકો. તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ રીડ ધીસ ડાયલોગ. In the computer room, Maitri said, "Please close the door." Maitri કહે મહેરબાની કરીને પેલું બારણું બંધ કરો. This is an AC room. આ AC ની રૂમ છે, મીન્સ કે આ રૂમમાં AC ચાલુ છે એટલા માટે રાઈટ. તનુ said, "Yes, but the window is open." ચલો તે બારણું બંધ કરવાનું કહ્યું પરંતુ તનુએ જવાબ આપ્યો, શું જવાબ આપ્યો? તનુ said yes હા but the window is open. હવે જો અહીંયા આગળ સિંગ્યુલર છે એટલા માટે is આપણે the window is open, windows નથી, બારી ખુલ્લી છે. તો આ રીતના તમે પ્રેઝન્ટ છે કે પાસ્ટ છે એ તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. મૈત્રી said please close it too. તે પણ તું બંધ કર દે. મૈત્રી said please મહેરબાની કરીને close it બંધ કર દે. ટુ એટલે કે એ પણ તું બંધ કર દે. તનુ says okay I will go and close it. હું ત્યાં આગળ જાઉં છું અને બારી પણ બંધ કરું છું અને બારણું પણ બંધ કરું છું રાઈટ. તો તમે આ સીન 1 ની અંદર તમે જોઈ શકો છો રાઈટ કે ભાઈ આ કોમ્પ્યુટર રૂમ છે રાઈટ. અને આ કોમ્પ્યુટર રૂમની અંદર મૈત્રી અને તનુ બંને જણા ગયા છે ત્યાં અને એકબીજા સાથે કેવી રીતે કન્વર્ઝેશન કરે છે એ તમે તમારી બુકની અંદર પણ જોજો, રીડ કરજો રાઈટ. નાઉ નેક્સ્ટ કિંજુ says is the project ready with you? તારી પાસે પ્રોજેક્ટ તૈયાર છે? મૈત્રી said yes it is in my pen drive. તે મારા પેન ડ્રાઈવમાં છે. now into બ્રેકેટમાં લખ્યું છે she opened her bag and look for the pen drive. તે તેની બેગ ખોલે છે અને પેન ડ્રાઈવ ત્યાં આગળ ફાઇન્ડ આઉટ કરે છે, શોધે છે કે ભાઈ પેન ડ્રાઈવ ક્યાં છે. oh there is no pen drive in my bag. બરાબર છે, મારા બેગની અંદર પેન ડ્રાઈવ નથી. I can download it from my mail. અને હું મારા મેલમાંથી તેને ડાઉનલોડ કરી શકીશ. કિંજુ will you please give me your pen drive? કિંજુ શું તું મને તારું મહેરબાની કરીને પેન ડ્રાઈવ મને આપીશ? Then Kinju said sorry I can't. sorry માફ કરજે હું નહીં આપી શકું. I am using it now. I am using it now. હું અત્યારે તેનો ઉપયોગ કરી રહી છું. I will give it to you after the recess. શું કહે છે કે I will give it to you, હું તને તે આપીશ after the recess. બરાબર છે કે recess પડી જાય પછી હું તને આપીશ. હવે જો સેકન્ડની અંદર તમે જોઈ શકો છો કે કિંજુ અને મૈત્રી એ બંને જણા એ કોમ્પ્યુટર લેબની અંદર જે પ્રોજેક્ટ રેડી તૈયાર કર્યો છે કે નથી કર્યો એ બાબતની ચર્ચા કરી છે. બરાબર છે, ડિસ્કશન કર્યું છે. તો એ બંનેના ડાયલોગ્સ તમે જોઈ શકો છો, તમારી બુકની અંદર પણ તમે જોયો રાઈટ.
નાઉ થર્ડ, ડ્યુરિંગ ધ રિસેસ ટાઈમ. બરાબર છે. હવે રિસેસ દરમિયાન હવે બંને જણા બહાર જાય છે. તમારી બુકની અંદર પણ તમે જોઈ શકો છો કે રિસેસની અંદર ક્યાં આગળ બંને જણા બેઠા છે. ડ્યુરિંગ ધ રિસેસ મૈત્રી સેઝ, લો here is my new lunch box. આ મારું નવું લંચ બોક્સ છે. કિંજુ સે, can I see? શું હું તને જોઈ શકું છું? મૈત્રી સે, of course. હા, ખરેખર. but after the lunch. પરંતુ લંચ લીધા બાદ. હવે લંચ એટલે શું? તમને બધાને ખ્યાલ હોવો જોઈએ, રાઈટ? સવારમાં તમે જે નાસ્તો કરો છો એને શું કહેવાય? તો સવારનું જે ખાવાનું છે આપણે એને કહીએ તો બ્રેકફાસ્ટ કહી શકીએ, રાઈટ? બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો સવારમાં જે ખવાય, રાઈટ? પછી નેક્સ્ટ બપોરે જે તમે ખાવાનું ખાઓ છો એને ઇંગ્લિશમાં શું કહી શકાય આપણે? તો યસ, વેરી ગુડ, લંચ. એન્ડ ધેન રાત્રે આપણે જે ખાઈએ છીએ એને શું કહેવાય? બોલો. યસ, વેરી ગુડ, ઇટ્સ અ ડિનર. તો સવાર, બપોર અને સાંજે આપણે શું ખાઈએ છીએ તો એ વસ્તુ આપણને ખ્યાલ હોવી જરૂરી છે. તો પણ આપણે એ પણ જોયું કે સવારમાં બ્રેકફાસ્ટ, ધેન બપોરની અંદર આપણે જોઈએ કે લંચ, રાઈટ? અને રાત્રે આપણે જોઈએ તો ડિનર. તો આપણે જોઈએ કે સવારે જે કહેવાય સવારનો નાસ્તો આપણે જે કહેવાય, બરાબર છે, જેને આપણે કહી શકીએ કે બ્રેકફાસ્ટ, રાઈટ? ત્યારબાદ આપણે જોઈએ કે જે બપોરનું જે જમવાનું કહેવાય, બરાબર છે, બપોરનું જમવાનું. બપોરનું ભોજન છે તો એને આપણે કહીએ શું કહે છે? લંચ કહે, રાઈટ? નાઉ રાત્રિનું ભોજન, બરાબર છે, જેને આપણે કહી શકીએ શું કહી શકીએ? તો ડિનર, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો તમને કદાચ એવું હશે કે સારું સવારના નાસ્તાને આપણે બ્રેકફાસ્ટ કહીએ તો આપણે બપોર નાસ્તો કરીએ, પછી કદાચ સાંજના અમુક વાર ભૂખ લાગે તો પણ ખાવું કંઈક આપણે ખાવાનું ખાઈએ તો એના માટે શું કહેવાય? બ્રેકફાસ્ટ કહેવાય? હા, ના કહેવાય. વેરી ગુડ. તો શું કહેવાય? સ્નેક કહેવાય. સ્નેક. અમુક ઘણા બધા વિદ્યાર્થીઓ બોલે છે કે સ્નેક, SNAK. ચલો આ સ્નેક, હે સ્નેક કહેવાય ને? હા હા, અને ઘણા બધા બોલે છે. હા, જે સ્નેક સ્નેક એટલે શું થાય? સાપ થાય ને? એ સાપ આ નાસ્તો છે? ના, સ્નેક ના કહેવાય. આ ખોટું. એને શું કહેવાય? સ્નેક્સ, રાઈટ? કહું સ્નેક્સ. આપણે જોઈએ કે કદાચ નાસ્તો રેગ્યુલર કહેવાય, જે ગમે તે એની ટાઈમ કરી શકાય, રાઈટ? તો એના માટે SNACKS, રાઈટ? સ્નેક નહીં, સ્નેક્સ, સ્નેક્સ, રાઈટ? તો એ નાસ્તો ગમે ત્યારે કરી શકાય. તો આટલું બધું તમે ખ્યાલ રાખજો. ઓકે? સ્નેક આવવું જોઈએ નહીં, સાપ આવવું જોઈએ નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો કે સવારનો નાસ્તો, બ્રેકફાસ્ટ, બપોરનું ભોજન, લંચ, ધેન રાત્રિનું ભોજન, ડિનર એન્ડ નાસ્તો જે કહેવાય રેગ્યુલર આપણે એની ટાઈમ, તો એના માટે શું કહેવાય? સ્નેક્સ. ઓકે? નાઉ અહીંયા જુઓ તો ડ્યુરિંગ ધ રિસેસ ટાઈમ મૈત્રી સે, લો here it is my new lunch box. આ મારું નવું લંચ બોક્સ છે. તો લંચ બોક્સ તમે શું કહી શકો છો? તમે કોઈ બી વસ્તુ હોય, રાઈટ? લંચ બોક્સ. ત્યારબાદ કિંજુ સે, કેન આઈ સી? હું તને જોઈ શકું છું લંચ બોક્સ ને? તો મૈત્રી સે, ઓફ કોર્સ, ખરેખર શા માટે? બટ આફ્ટર ધ લંચ, કે બપોરનું ભોજન લીધા બાદ, હવે બપોરનો નાસ્તો લીધા બાદ, રાઈટ? એ પણ કહી શકાય. કમ જોઈન મી, ચાલ મારી સાથે જમવા, રાઈટ? તો આ આટલા આપણા કોમ્પ્યુટર રૂમની અંદર જે કઈ ડાયલોગ્સ મજા હતા એ છે. વિદ્યાર્થી મિત્રો, આના સિવાય તમે બીજો પણ ડાયલોગ્સ તમે લખી શકો છો
અથવા તમે બીજો પણ એને એનેક્ટ ભજવી શકો છો, બીજો કે ડાયલોગ તો બીજા ટોપિક ઉપર, બરાબર છે, કે ડીમાર્ટ ની અંદર ગયા હોય તો એના દ્વારા પણ, લાઇબ્રેરી ની અંદર પણ ગયા છે તો ત્યાં આગળ પણ તમે કહી શકો, કંઈક ઓફિસ ની અંદર ગયા હોય તો એ પણ તમે ત્યાં આગળ ડ્રામેટાઇઝ કરી શકો છો. જુદા જુદા ટોપિક ઉપર તમને આ ડાયલોગ્સ બનાવતા આવડવું જોઈએ અને એનેક્ટ ભજવતા પણ આવડવું જોઈએ, રાઈટ. હવે જોઈએ આપણે એક્ટિવિટી 3B. તો એક્ટિવિટી 3B ની અંદર શું છે, રાઈટ. એક્ટિવિટી 3B ની અંદર શું છે એ જોઈએ આપણે ખાસ. તો એક્ટિવિટી 3B ની અંદર શું લખ્યું છે, કમ્પ્લીટ ધ dialogue, use the sentences given in the box. એક્ટિવિટી 3B ની અંદર શું છે, કમ્પ્લીટ ધ ડાયલોગ, ડાયલોગ ને સંવાદને પૂર્ણ કરવાનું છે, યુઝિંગ ધ સેન્ટેન્સીસ ગિવન ઇન ધ બોક્સ. જે બોક્સ ની અંદર તમને અહીંયા આપેલા છે, જો અહીંયા દેખાય છે તમને આ બોક્સ કમ્પ્લીટ, ઇઝ પરફેક્ટ, યસ. આ બોક્સ ની અંદર જે કંઈ આન્સર આપેલા છે તો અહીંયા ફિલ અપ કરવાના છે, રાઈટ. અને એ ડાયલોગ તમારે કમ્પ્લીટ કરવાનો રહેશે. તો આ લખ્યું, શું લખ્યું છે તો તમે જોઈ શકો છો કે ટીચર સે વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ અ કિટ. અમારી પાસે કિટ નથી. હવે જો કે ટીચરે પ્લાનિંગ, ટીચરને કહે છે કે ભાઈ અમે બધા પ્લાનિંગ કરો છે મેચ રમવાનું, ક્રિકેટ મેચ રમવાનું, પરંતુ અમારી પાસે જે ક્રિકેટ રમવાની જે કિટ છે, બરાબર, જેના અંદર સાધનો જે છે એ અમારી પાસે નથી. સો પ્રીતેશ સેઝ, હવે પ્રીતેશ શું કહે છે, એ ત્યાં આગળ ડેશ આપેલી છે, રાઈટ. હવે એ ફિલ અપ કરવું હોય તો એનો નેક્સ્ટ જે લાઈન છે એ વાંચવી પડે. તો આખો પહેલા રીડ કરી લઈએ. ટીચર સે ફાઇન બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ. તો સ્ટમ્પ વિશે શું, નેક્સ્ટ મિતેશ સે ડેશ બ્લેન્ક. ટીચર સે ઓકે મિતેશ, ધેટ્સ વેરી ગુડ, someone should bring a ball and bat too. તો જસવંત says dash, જસવંત પછી ખાલી જગ્યા છે. now teacher say who will bring gloves and helmet. કોણ gloves અને helmet લાવશે, તો નીતિન says dash. okay, now teacher says that's correct. and who will be the umpire. કોણ umpire બનશે, તો મનેશ says dash. then teacher says that's great. આ આખો આપણો ડાયલોગ છે એને સંપૂર્ણ વાંચી લેવાનો છે. ત્યારબાદ આપણે શું કરવાનું છે, એને ફિલ અપ કરવાનું છે. તો અહીંયા નીચે ક્લુ આપેલા છે અને ચાવી આપેલી છે શું છે. તો અહીંયા લાઈન ટુ લાઈન તમને આન્સર આપેલા જ છે, ક્રમશઃ છે, તો એ તમે ઉપર મૂકતા જાઓ. તો ટીચર સેડ વી આર પ્લાનિંગ ટુ ક્રિકેટ મેચ. અમે ક્રિકેટ મેચનો પ્લાનિંગ કર્યો છે, બટ વી ડોન્ટ હેવ કિટ. અમારી પાસે કિટ નથી. તો પ્રીતેશ સેડ સર that is a ball and a bat in our sports room. આપણી જે સ્પોર્ટ્સ રૂમ છે, બરાબર છે, રમતનો જે રૂમ છે, બરાબર આ કોરડો છે, એની અંદર બેટ અને બોલ ત્યાં આગળ છે. તો ટીચર સેડ ફાઇન બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ. તો સ્ટમ્પ વિશે ક્યાં છે, તો સ્ટમ્પ શું છે, સ્ટમ્પ ક્યાં આગળ છે. તો જો તો બેટ અને બોલનું કરું તો વોટ અબાઉટ ધ સ્ટમ્પ, સ્ટમ્પ વિશે શું, તો સ્ટમ્પનું શું કરીશું. તો મિતેશ સે સર we will use the chair, we will use a chair in a place of stumps. તો ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે પણ ઘરે રમતા હોય તો શું હોય, તો જે કંઈ કદાચ સ્ટમ્પનું ના મળતું હોય તો ચેર લાઈન ત્યાં આગળ મૂકી દે, મીન્સ કે ખુરશી લાઈન મૂકી દે. તો અહીંયા પણ એ સજેશન આપે છે કે મિતેશ સે સર we will use a chair in a place of stumps. stumps ની બદલે આપણે ત્યાં આગળ chair એટલે કે મીન્સ કે ખુરશી ત્યાં આગળ મૂકી દઈશું. now next teacher said okay મિતેશ, બરોબર છે, that's a very good, એ ખૂબ જ સારું છે. someone should bring a ball
એન્ડ બેટ ટુ. કોઈ બોલ અને બેટ ત્યાં આગળ પણ લેતા આવજો. તો જસવંત છે, હવે જસવંત શું કહે છે? સર આઈ વિલ બ્રિંગ અ બેલ. તો હું બેલ લેતા આવીશ. હવે સ્ટમ્પ્સ ઉપર આપણે જોઈએ કે બેલ એટલે ચકલી જે કહેવાય ને એ હું લેતા આવીશ એવું કહે છે જસવંત. તો ટીચર સે who will bring a gloves and helmet. તો હાથે પહેરવાના જે ગ્લોવ્સ કહેવાય એ ગ્લોવ્સ અને હેલ્મેટ કોણ લાવશે? તો નિતિન said we don't need gloves and helmet. આપણને ગ્લોવ્સ અને હેલ્મેટની જરૂર નહીં પડે. we will play with a tennis ball. હવે અહીંયા જો કે સર એવું કહે છે કે ભાઈ આવું હેલ્મેટ અને ગ્લોવ કોણ લાવશે? તો નિતિન કહે છે કે હેલ્મેટ અને ગ્લોવ્સની જરૂર નહીં પડે. કેમ નહીં જરૂર પડે? તો અહીંયા લખ્યું છે we will play with a tennis ball, કે આપણે ટેનિસ બોલ વડે આપણે રમીશું, રાઈટ? નોટ અ મેચિસ બોલ. જો મેચિસ બોલ હોય તો એ તમે શક્યતા નથી કે ભાઈ તમારે ગ્લોવ્સ અને હેલ્મેટ પહેરવું અને પહેરવું જ પડે. પણ અહીંયા ટેનિસ બોલ છે એટલે ટેનિસ બોલની અંદર એકલું હેલ્મેટ કે ગ્લોવ્સની જરૂર પડતી નથી. મીન્સ કે વાગે તો કોઈ એટલી અસર થતી નથી, રાઈટ? નાઉ નેક્સ્ટ ટીચર સેઝ ધેટ્સ કરેક્ટ. એ સાચું છે. એન્ડ હુ વિલ બી ધ એમ્પાયર. તો એમ્પાયર કોણ બનશે? તો મનોજ છે ડેશ. હવે મનોજ કહે છે શું કહે છે? તો તમે નીચે આન્સરમાં જોઈ શકો. સર આઈ થિંક મગનભાઈ. મારા વિચાર મુજબ ઇઝ મગનભાઈ. ધ મિડ ડે મીલ કુક, જે આપણને બપોરનું ભોજન બનાવે છે એ, બરાબર છે, ઇઝ અ બિગ ફેન ઓફ ધ ક્રિકેટ. જે આપણા શું કહે છે કે ક્રિકેટના ખૂબ જ ચાહક છે. હી કેન બી ધ એમ્પાયર. તે કદાચ એમ્પાયર બની શકશે, રાઈટ? તો ટીચર સેઝ ધેટ્સ ગ્રેટ. તે બહુ જ મહત્વનું મોટું કામ છે, રાઈટ? તો આ રીતના તમે જે તમારો ડાયલોગ છે એ ફિલ અપ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે આ જે સેકન્ડ વિડિયો જે છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા, જેની અંદર આપણે જો કે એક્ટિવિટી 1, 2 અને આજે 3 ત્રણ એક્ટિવિટી આજે આપણે સંપૂર્ણ રીતે બતાવેલી છે, રાઈટ? હવે આપણે જોઈએ કે આ ડાયલોગ્સ ની અંદર તમે ઘણા બધા ડાયલોગ્સ જોયા છે કે ભાઈ ઇન ધ કોમ્પ્યુટર લેબ. પછી બીજું કહું કે ભાઈ કોઈક રેસીપી દ્વારા ડાયલોગ્સ હતો. ફર્સ્ટ જે કરી દીસ વાળો, રાઈટ? એ રેસીપી દ્વારા ડાયલોગ હતો. પછી અહીંયા લખ્યું કે ડાયલોગને ફીડ કરવાનો છે, પૂરો કરવાનો છે. તો અમુક એવા મિમિક્રી વાળા ડાયલોગ પણ હતા જે તમને હાસ્યાસ્પદ, તમને હસવું લાવે, બરાબર છે? એવા પણ, રાઈટ? તો એ પ્રમાણે તમારે ડાયલોગ્સ રીડ કરવાના છે અને તમારું જે વોકેબ્યુલરી સાથે સાથે તમારું પ્રોનાઉન્સિએશન, તમારી સ્પીચ અને હાઉ ટુ ફીલ ધ ડાયલોગ, એ લાસ્ટમાં તમે જોયું કે ડાયલોગ કઈ રીતના પૂર્ણ કરવા, બરાબર છે? ભરવા, સંવાદ કેવી રીતે તમારે લખવાના એ પણ તમે શીખી ગયા છો. આઈ હોપ તમને આ વિડિયોની અંદર તમને ખ્યાલ આવે જ હશે કે ડાયલોગ હવે ગમે ત્યારે ગમે તે રીતના પૂછાય તો એ ડાયલોગ કઈ રીતના લખો એ તમને ખ્યાલ આવવો જોઈએ. ઓકે?